હું એવું કહું છું કે 8મા ધોરણના તમારા બાળકના ચોપડા તમે વેચી મારો, હાલો કદાચ 20 કિલો થતા છે, તો વધીને પસ્તીમાં તમને 200 રૂપિયા મળતા છે. પણ એના કરતાં એક 20 રૂપિયાની થેલી લઈ અને એ ભરીને મૂકી દો ઉપર ધોરણ 8 લખીને. વર્ષે 2 વેકેશન આવે, એક દિવાળીનું અને એક ઉનાળું. એ દરમિયાન એને કહેવાનું કે આપણે આ રિપીટ કરવાનું છે ચોપડા. રિપીટ રોજ કલાક, 2 કલાક, 3 કલાક જે મજા આવે એટલું બેસે. 9મું ધોરણ આવે એટલે 8માના અને 9માના 2 રિપીટ કરાવો. 10મું ધોરણ આવે એટલે 8 અથવા તો 6ઠા ધોરણથી ચાલુ કરાવો. 6, 7, 8, 9, 10 5 થેલી જોશે. 20 રૂપિયાની થેલી આવે, 100 રૂપિયાનો ખર્ચો છે. જો માતા પિતા ખાલી આટલી ધ્યાન રાખે ને તો બાળક મફતમાં સરકારી નોકરી લઈ શકે એમ છે. એક જ કામ કરવાનું, 6ઠું ધોરણ પતી ગયું, 7મું ચાલુ થયું, 7માના વેકેશનમાં 6ઠું રિપીટ કરાય. પણ 7મું પતી ગયું, 8માના વેકેશનમાં 6ઠું 7મું રિપીટ કરવાનું અને બાળક કરી લેશે. જે આખું વર્ષ ભણવામાં બાળકને લાગે છે ને એ એક વિષય પૂરો કરતા એને એક દિવસ નહીં લાગે. કઠણાઈ એ છે કે ખાલી બસ આ લિંક થવું જોઈએ, જે આપણે નથી કરતા. અમારો ઘરમાં જગ્યા નથી, અરે ગોયરું કઈ કે 2 જોડી કપડા ઓછા કરી નાખો, પણ એ 5 ચોપડા હાચવીને નાખો. મારી આ વાત ગમે તો એનો અમલ જરૂર કરજો.